તો જય જવાન જય કિસાન મિત્રો, જો કે આપણે મગફળીનું વાવેતર કરેલું હતું. લગભગ 25-26 દિવસ થયા છે અને મગફળીમાં આ સાલ વરસાદ અમારે બહુ હતો, જેના કારણે 3 દિવસ આ પૂરી મગફળી પાણીથી ભરાઈ હતી, જેના કારણે તે થોડીક પીળી પડી ગઈ છે. અને હવે આપણે પહેલી વાર મગફળી વાવી છે એટલે આપણને ખબર ઓછી પડે છે. એટલે જેને ખબર પડતી હોય કે મગફળી પીળી થઈ ગઈ છે તો તેને સુધારવા માટે શું કરવું એ કોમેન્ટ કરજો. અને આ બાજુ જુઓ કે મગફળી એકદમ સરસ રીતે દેખાય છે. જો પેલી સાઈડ કે ત્યાં પાણી નહોતું ભરવાનું ત્યાં થોડી વધારે જાડી દેખાય છે, અને આ બાજુ પાણી ભરેલું હતું જેના કારણે 3 દિવસ પાણી પડ્યું, જેના કારણે થોડીક પીળીશ વધારે પડી રહી છે. અને અમુક લોકો કહે છે કે મગફળી આછી છે, પણ જે લોકો મગફળીની ખેતી કરતા હોય એ કોમેન્ટ કરજો કે આને સાચી આછી છે કે રેડી છે. અમુક તો કહે છે કે રેડી છે. એટલે જેને પણ મગફળીની માહિતી હોય એ લોકો કોમેન્ટ કરજો. આપણને મગફળી પહેલી વાર વાવેતર કર્યું છે એટલે આપણને મગફળીની કોઈ માહિતી નહીં, જેના કારણે જે લોકો મગફળી વિશે જાણતા હોય કે હવે આના અંદર શું કરવું અને આગળ કયું ખાતર નાખવું તે જાણકારી આપજો, કોમેન્ટમાં લખજો. અને બીજું કે આ પીળી થઈ ગઈ છે તેના માટે કયું ખાતર નાખવું એ પણ કોમેન્ટ કરજો. અને મગફળી જુઓ કે હા નજીકથી બતાવું તો મને દેખાવામાં તો એકદમ સારી લાગી રહી છે. હવે તેનું ઉત્પાદન કેવું આપે છે એ પણ આપણે વિડીયોમાં બતાવીશું. અને આ બ્રાન્ડ છે મિત્રો, એ આપણે અક્ષય આવે ને, અક્ષય બ્રાન્ડ 37 નંબરની મગફળી એ વાવી. અમારી મગફળી છે કેવી છે, સારી લાગી હોય તો કમેન્ટ કરો, લાઈક કરજો.